તને થારી કળી પડતા આવડે સમજો ને દેરાણી જેઠાણી બી બેસી ગયા કળી પાડવા તે ખાવા તો જોઈવી ને તાર રોંઠે એમ થાય કે કાંક હોય ઘરે બનાવેલી તો ખાવા થાય એટલે કીધું બનાવી જ નાખવી અને આમાં આપણે છે ને લીંબુ ને એવું નાખ્યું છે એટલે ખાટી મીઠી મજા ખાટી મીઠી થાય રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખીશું ભિક્ષા આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાઈ ધન તૈયાર થઈ ગયા છીએ અને શિરામણ ને એવું બધું આજે તો કમ્પ્લીટ થઈ ગયું છે શિવાની બેની હારું જાગી ગયા હતા એટલે તોફાન તો કરે જાગી જાય વહેલા એટલે તોફાન તો કરે એટલે અત્યારે એને પાછી હુરાવી દીધી છે અંકિતા બેને નિશાળે જવા તૈયાર થતા ને એટલે શિવાનીને સરસ મજાની તૈયાર કરી દીધી મસ્ત ને એવું બધું આંજી વાળ્યું પણ પછી બેને ખડી બગડી તોફાને કર્યા અને પછી કીધું હાલો આને વહેલી જાગી છે ને તો નીંદર જ આવી છે એટલે કીધું હુરાઈ દેવી એટલે પછી અત્યારે શિવાની બેનને હુરાઈ દીધા છે અને હવે આપણે ઘરનું કામ થોડું ઘણું બાકી હોય એ ઘરનું કામ કરશું અને આપણે જે લાદીનું કામ ચાલુ છે એ તો કડી આવી જ જશે એટલે ધીમે ધીમે એ પણ ચાલુ થઈ જાય અને રોનકભાઈ અને અમારા શિવાનીના પપ્પાની તે જે મોડા સુધી જાગતા હતા એટલે એ હુતા છે પછી જાગે એટલે ગરમા ગરમ ચા બનાવશું આજ તો થોડા ઘણા વાદળા થઈ જશે આ બાજુ થોડોક આ ફૂકાડો છે ને આ બાજુ થોડાક વધારે વાદળા છે અને વંશભાઈ તો બાકસને રમવાનું ચાલુ કરી દીધું અત્યારમાં તો એ હું લઈને જાશો નવા ઘરે જાશો નવા ઘરે વંશભાઈ નવા ઘરે ઉપડા જો હવે નવા ઘરે કામ ચાલુ થઈ ગયું બહાર લઈને હલાવે છે હા વાદળ સાંયો થઈ ગયો છે જો આ બાજુ વાદળ આવી જાય ને એટલે સુરજ દાદા ઠકાઈ જાય છે એટલે સરસ મજાના અત્યારમાં વાદળા થઈ જશે ને આ બાજુ થોડું ઘણું આપ ચોખ્ખું છે મને શિવાની બેન જો સરસ મજાના તૈયાર થઈને હોતા છે ચાંદલો બાંદલો કરી દીધો છે કેવા હોતા ને એના પપ્પા ને અમારે રોનકભાઈ બે રોનકભાઈ તો અમારે ઊંધા કાંઈ તો પડાશે અવળું ફરીને આમ હોતો છે રોનક ને એના પપ્પાએ હોતા છે એટલે બે હોતા છે અને શિવાની બેને સરસ મજાના હોતા છે અત્યારમાં જગાડવાના નથી ઈચકો આવી તો આપણે ત્યારે કુકરને થાબડી દઈ દીધી છે એટલે ચણાની દાળ બાફવા મૂકવાની છે તો ડબલામાં સરસ મજાની ચણાની દાળ છે કાળું ને એવું ઓછું થાય ને આપણે ઉટકવામાં સારું એટલે થાબડી દીધી હોય ને તો ઉટકવાનું સરસ મજાનું થોડું પાછું થઈ જાય એટલે હવે કુકરમાં આપણે ચણાની દાળ બાફવા મૂકશું પણ શિવાની બેન હારવાર જાગી ગયા છે થોડીક વાર શિવાની બેન હોતા અને વંશભાઈ અત્યારે રમાડવા માંડ્યા છે અંદર મામાની ગાવડી એવી એમ રમાડે છે હજુ એની દાંત આવે છે મામાની ગાવડી ને દાંત આવે છે અને અંકિતા બેન અમારે જો આપણે સાંડલો છોડીને એવો સાંડલો છોડી દીધો જેવો ગ્રીન કલર નો સાંડલો હું છોડું છું એવો શિવાની ને છોડી દીધો સમજો હવે એને રે હવે મારો અવાજ સાંભળીને હવે એને આવવું હોય નહીં હા 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 એમ કે છે પેલો હા હા કે સમજો હવે ઊંચી થવા મળી હવે એમ કે છે હવે મને તેડ જ્યાં સુધી હું ન આવું ને ત્યાં સુધી એમ કે રેમાં રાખે વંશ રમાડતો હતો ને તો જરાક અસલ સરસ મજાની દાંત કાઢતી હતી ને રમતી હતી ઊંચી જરાય ન થતી પણ મારો અવાજ સાંભળી જાય ને એટલે શિવાની બેનને તરત જ આવવું હોય એને ઠેકડા ઠોકવા મળી આવું છે ને અધર થાય ઉંબળકા મારવા મળી રામ રામ ને સીતારામ ડાયરા ને શિવાની દીકરો મસ્ત મજાનો રમે છે અને આજે આપણે કાંક રાંધવાનું કામકાજ હાલે છે હું બનાવતા હવે તો એવું લાગે છે કે નાસ્તામાં જે વસ્તુ ખવાય ને એવું કાંક હાલે છે ને આ વસ્તુ છે આપણી ફેવરિટ સમજો ને લોટ બોટ થોડોક ઢીલો રાખ્યો છે ને ઝીણી સેવ રાખી ને એમાં હંસો ન હાલે ને બાકી જાડી કળી રાખી ને એમાં તો ફાઈટ હંસો હાલે અને લોટે થોડોક આમ ઢીલો હોય ને એટલે મજા આવે મીઠી થાય હા તને થારી કળી પડતા આવડે સમજો ને દેરાણી જેઠાણી બી બેસી ગયા કળી પાડવા તે ખાવા તો જોઈવી ને તાર રોંઠે એમ થાય કે કાંક હોય ઘરે બનાવેલી તો ખાવા થાય એટલે કીધું બનાવી જ નાખવી અને આમાં આપણે છે ને લીંબુ ને એવું નાખ્યું છે એટલે ખાટી મીઠી મજા ખાટી મીઠી થાય હા લીંબુ તો બધા નહીં નાખતો પણ આપણે લીંબુ ને એવું બધું નાખ્યું છે અને કળીમાં તો આપણે એવું થાય કે જાડી કળી હોય ને તો આપણને બહુ ભાવે નહીં પણ ઝીણી સેવ હોય ને તો ખાવાની મજા જ આવી જાય કા તો આમ આવી કત સરસ મજાની તો આવી થાય છે ભરભર સેવ બનાવતા વાર લાગે પણ ખાવાની મજા આવે જાડી સેવ બનાવવાની હોય તો ઘડીક વારમાં બની જાય લોટ કેટલો 2-3 કિલોનો બાંધ્યો કેટલો બાંધો એટલો બાંધો એમને ખબર એમનો વટકાળે બાંધી નાખ્યો કે ખાવા મળી છે રોનુભાઈ કેમ ના વાટ જોઈ રહ્યા છે કળી બને કે તેરે હું ખાવા મળું કે સમસામાં છે આ રીતની કાક ભરવાની હોય ચણાનો લોટ શિવાજી પપ્પાને સેવ ભાવે છે ને એટલે સેવ જ ખાવા મળ્યું છે હવે એવું છે ને મારે તોય હાથ મેં બગાડે હાલો હવે હમ તો ફેરાય છે લહેરી દા એટલે અત્યારે મેં કીધું તોય મારાથી ઓલું થઈ ગયું નકર તો શિવ મસ્તના મમ્મી આમ ભર દે ને તો મારે લોટ વાળો હાથ ન થાય એટલે મારે ખાલી આમ હંસો ફેરવવાનો રે
તોય મારા હાથ બગાડ પણ નાખે એ તો તારે સેવ પાડવાનું કામકાજ છે એટલે તારે જોવાનું. ઈ હું હમણાં તોય બધું ફર્સ્ટ ક્લાસ થઈ જાય. અને ઈ હાંસો ભલે ને બગડે પછી ધોઈ નાખવાનો. ઈ તો આમ સો બગડે એ વાત નથી પણ સેવ પડે નહીં ને. ઈ બધું થઈ જાય. જોવો તમે હમણાં સેવ પાડું છું કે નહીં. તો ગેસ લઈ લ્યો. તોય હેન ગેસ નહીં ખાઈ દેતા. આ છે ને રી હમણાં હાથ ઉગલા પાકું ઈ જાવ પડે કે હું ચૂલે નહીં રાંધું હોય જાવ છું. હું લેવા એમ કેમ કે હું લેવા રહી હમણાં મને કઈ ગેસ નથી લઈ દે. ગેસ નથી લઈ દેતા. કેટલા હુડા આવી જાય છે. કેટલી આખું બળવા મળે. એવું હોય. હુડાડો થાય ને તો જો ઓલાઈ ગયું હોત. સેવ પાડતા પાડતા તો કેટલી આખું એમ થાય ને. હવે પેલા બાર કરી નાખો. એ તો સારું આંખ્યુંમાં કચરો હોય ને તો નીકળી જાય. આવું હાવ ન કરાય. બધાય કહો તમે કે ગેસ લઈ દે અમને. હવે બધાય કેવી છે ગેસ લેવાનું. ભાઈજાન રીહામણે આવતી જ નહીં. તો લઈ દો એમ. સેવ ખાવી છે બધાયને પણ તુહાડો ખાલી બાયુને જ ખાવાનો છે. દેરાણી જેઠાણી એવું જ હોય. તો આપણે સેવ બનાવીને આવી જાય છે નવા મકાને. જાડી બનાવી છે ને ઝીણી સેવ બનાવી છે. બે મિક્સન બનાવી છે આપણે. અને છોકરા ખાવા હતા ને મેળા છે. અમારા રોનકભાઈ ને વંશભાઈ ને ખાવા મળ્યા છે. અને અમે આપણે બધું કામ હાલે છે લાદી પ્લાસ્ટરનું ને એવું બધું. તો એ બધા હાટું આપણે સેવ લેતા આવ્યા છીએ. અત્યારે કટિંગ કરતા હોય એવું લાગે છે. સેવ બનાવતા હતા બહુ જ કામ છે અને બહુ જ પરસેવો વળે કેમ કે રસોડામાં તો ગરમી થાય. પછી નવા મકાન આવતા રહે એટલે સરસ મજાનો અત્યારે પવન આવે છે. અને બા ડુંગળી સુધારવા માંડ્યા છે. અંકિતાબેન સાકો લઈને તો આવી જશે. બા છે ને પટીએ સુધારવા માંડ્યા. હબ ઉતાવળ થાય ને અંકિતાબેન હાલે ને સાકો લઈને બાજુ છે ને સુધારે છે. સાકુ લઈને આવશે તણીએ સુધારવા માંડ્યા. મોટી સાકુ. હવે ડુંગળી સુધાર નાખીએ ને પછી ડુંગળીને સેવ ને એવું ખાવાનું ને બા. પછી ઝીણા દાદાને ને બધાને બોલાવી અને છોકરા લઈ લઈને ખાવા જ મળ્યા છે. હજી ડબરા મોશે હોતા. હે રોનકભાઈ ને કેટલું કીધું તો પેલા રમવા વહી ગયો. ભાઈ તું ખાવા માંડ. ખાવ. અંકિતાબેન ના ખાઈને આવ્યા છે ને. ખાઈને આવ્યા. તારું બેન ને બધા આવી જાહે. ઓહો કેવી બની. ખાઈને એમ કેવાનું હોય કેવી બની એમ. એક નંબર. ખાવું શું ખબર ન હોય. આમ તો સારું છે પણ સેવ લઈને આવી જાય. સેવ ક્યારે ખાશો હવે. સેવ ડુંગળી ને એવું બધું તૈયાર છે દાદા ને કઈ. દાંત લે સિવાય ની આમ હાથ કરે. જો અહીંયા હાલ માર ખાવી શકે છે. આમ જો હાથ કરે એમ કેસ ને સિવાય ની અહીંયા હાલ એમ કેસ ને. હવે આપણે બધાએ કળીને એવું બધું ખાઈ લીધું છે. ઘણી ખરી બનાવીને બધાએ ખાધી. અને હવે બાથરૂમમાં ટાઇલ લેવું તો લાગી ગયું છે પણ નીચે લાદીને એવું છોડવાનું હોય એટલે પહેલાં તો આપણે પુરાણને એવું કરવું પડે. એટલે તાસને એવું બધું હવે આપણે બાથરૂમમાં નાખવાનું થશે. અને કેટલાય જણા તાસને એવું બધું નાખવા મળ્યા છે આ બાજુ. જો એ વંશના હાથ પાવડો છે નહીં વંશ. કળીને એવું ખાઈ લીધું ને પછી કામ તો કરવું પડે. કળી ખાઈને હજમ કરવા. મારા રોનકભાઈ તગારું લીધું છે. મોટા ભાઈ બાથરૂમમાં ઉભા રહે એટલે નાખીને બધાના તગારા લે અને પુરાણ કરે. પેલા એ બાથરૂમમાં ટાઇલ લેવું બધું સરસ મજાનું લાગી ગયું છે એટલે નીચે પછી લાદીને એવું છોડવાનું હોય એટલે પુરાણ કરવું પડે. ને રોનકભાઈ જો તગાર ઉભા રહે. નહીં રોનક તારથી નહીં ઉપડે. લાય હું લઈ લઉં. ના ના રીંગણું બટેકો આટા મારે છે. શિવાની બેન આટા મારે. જો આ બધા કામ કરે. વાટકો લઈને કેવી ફરવા મળે તો હજી ન ફરે. હજી ખાવા મળે બધી તોડ મોટામાં જ નાખે સીધી. રોનકભાઈ તગારું લઈને ગયા હો. હાલો ફટાફટ આપણે થોડી ઘણી મદદ કરાવી. અહીંથી જ તાસ નાખવાનો. એ જે આપણા ખાડો કર્યો હતો ને એમાંથી જ આ તાસ ને એવું બધું નીકળ્યું છે. એનો એ પૌરાણમાં ઉપયોગ થાય. એને વસને હવાલ હો ફટાફટ બધા નાખે છે. જો આપણે અહીંયા બધી બચ્ચા પાલટી કેમ આવી ગઈ છે અહીંયા. હા અરે એમ બે હું તું આમ તો એમ બે હું તું. એ શિવાની દીકરા. હા આમ તો ને આમ નહીં થવું આમ બેહવું છે. પૂરાય હું નથી. કેમ કેમ થાય છે એમાં નથી શકું. એમાં નથી શકું. સમજો ને બેઠી તો હાલો એ હોઈ જા. હવે એમ થાતો ને કે મને હુરાઈ દીધી. હાલો નથી હુરાવા તમને બસ. ઊભી રહીએ કે કઈ હાલામાં યાર. સુમિતભાઈ નો ઓલું દૂરબીન જોવે છે. ઈયન લેવું હોય લે. જોજો હમણાં લાંબો કરશે જો. પેરો ને લેવું જ હોય એમ બસ. હવે આપણે એક બાથરૂમમાં પુરાણી થઈ ગયું છે અને એક બાથરૂમમાં લાદી પ્લાસ્ટર ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે ટાઈને એવું ચોટાડવાનું હોય. એક બાથરૂમમાં થઈ ગયું છે અને શિવાનીના પપ્પા અત્યારના બેસી ગયા છે. કેવું થઈ ગયું છે નથી અમારે કઈ દેખાય નહીં. પડી જતા ચાલુ પડ્યું. લાવો બતા દો કેવું સરસ મજાનું થઈ ગયું.
હજી પાછા બહુ વધારે છે ને બાથરૂમ, હજી તો બધું ઓટો ને એવું બધું કરવાનું થાય. આવું કાંક દેખાય તો ટાઇલ્સ કેવી લાગી જો ટાઈમ તો અત્યારે ન દેખાય, એ આપણે કાલે દિવસે જોઈ લઈશું બરોબર. પણ કમ્પ્લીટ થઈ જાય એટલે સરસ મજાનો દેખાવ આવે ને. પછી નળ કેવા મૂક્યા છે, ફુહારાના ને ઓલા ને બધાય મૂક્યા છે ને. બસ એ અત્યારનું બધું નથી બતાવ્યું, આપણે આખા કમ્પ્લીટ થાય ને પછી આપણે સૂર્ય કરાવી દઈશું, કઈ રીતની બધી સુવિધા કરી છે કા કે બાથરૂમ કઈ આમ અત્યારે તો બધી ફેશન વાળું બધું થઈ ગયું ગયા એટલે એ વાત કરવાના છે ને બાથરૂમ. બીજું છે એમ આઈ કાક લાગી સ્ટાઇલ ને એવું બધું તો અમાર દીધું છે, આમાં કાક પટાપટા માર્યા છે કા દેખાવ આવે સરસ મજાનો દેખાવ નહીં થતો એનો પટ્ટાનો દેખાવ તો સારું તો આવે કા. દેખાવ તો અને આમાં તો ભરતી ને એવું બધું થઈ ગયું, અને પાણી તો સાંટી બધું થઈ ગયું છે, પણ હવે આપણે ઘરે જશું અને વાળું પાણી કરીશું. ભૂખ લાગી છે. ભૂખ તો હવે ભૂખ એને નહીં લાગી, ભરતી એને નથી ભરાઈ. ભરતી એમ ભરતી મેં નથી ભરાય, પણ શિવાની ને રાખો શિવાની કાલે રાખતા હતા, ભરતી તો અમે બધા ભરતા હતા, તગારા અમે લેતા હતા, એ ખાલી શિવાની રખડાવતા હતા. તો હાલો ઘર બધું જશું અને વાળું પાણીમાં હું આમ કઈ બનાવ્યું છે બાકી છે કે સીધું ખાવાનું છે કેમ છે ઈ તો છે. જાવી લો પછી ખબર પડી કે ભરતી ને ઉભરી રહ્યા છે. તો અત્યારે આપણે વાળું પાણી ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને શિવાની બેન ને પણ આપણે હુરાવી દીધા છે અને ભેગા ભેગી એનો ફેલો રોનકભાઈ પણ સુઈ ગયા છે અને વસભાઈ નવા ઘરે સુવા જતા રહ્યા છે. વસ ને એ બધા નવા ઘરે હોય કેમ કે એના ફળિયામાં ખુલ્લા પવનમાં હોય ને એને સરસ મજાની નીંદર આવે અને આપણે શિવાની બેનને લઈને આવીને જોઈએ છીએ એટલે શિવાની બેન સરસ મજાના હોઈ ગયા છે. કેમ હોઈ ગઈ છે વડખું ફરીને કેમ તોફાન કરે બેન ને પછી કુવા હાટું થઈને તો એવા તોફાન કરવા મળે. અને મારે રોનકભાઈ જો સામે હોઈ ગયા છે, બે ભાઈ બોન હરખા એક જ બાજુ પડખું ફરીને હોતા છે. કુવા હાટું થઈને તો ઘડીક શિવાની બેન તોફાન કરે છે કેમ કે નીંદર આવે ને પછી ક્યાંય રહે જ નહીં. અને આપણે વાળું કર્યું હોય તો વાળું પાણી કરે ને તો અંકિતાબેનની ખડી બકડી રખડાવે એટલે એકા બીજી વારા ફરતી વાળું પાણી કરી લેવી. એટલે અત્યારે સરસ મજાના વાળું પાણી થઈ ગયા અને શિવાની બેનને આપણે હોરાઈ દીધા છે. તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.